પશ્ચિમ બંગાળની વાત કરીએ કે જ્યાં મુર્શિદાબાદ વિસ્તારમાં હિંસા સતત યથાવત છે। અહીં વકફ કાયદા વિરુદ્ધ હિંસા ફાટી નીકળી। પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે। પોલીસના અનેક વાહનો પર આગ ચંપી કરી છે। હિંસામાં 10 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા। પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો। વકફ કાયદો પસાર થઈ ચૂક્યો છે, પરંતુ અરાજકતા હજુ પણ પશ્ચિમ બંગાળ પૂરતી યથાવત છે। મુર્શિદાબાદમાં એક અઠવાડિયાથી પ્રદર્શનકારીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ પ્રદર્શન દરમિયાન ઘણી અરાજકતા જોવા મળી હતી। પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચંપી કરી, જેને કારણે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો છે। તો આપ નિહાળી રહ્યા છો આ જે હિંસા ફાટી નીકળી હતી તેની તસવીરો। એક તરફ આગ ચંપી કરવામાં આવી હતી તેની તસવીરો। માર્ગ વ્યવહાર ખોરવાયો છે, એટલે રસ્તાઓ જુઓ તમે ખાલી જોવા મળશે। અને બીજી તરફ જે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયાથી ખાસ CRPFના જવાનો પણ છે કે જે આ હિંસાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જુઓ વાહનોને કેટલું નુકસાન પહોંચ્યું છે। સમગ્ર વાહનો બળીને ખાખ થઈ ગયા છે। જાનમાલને નુકસાન ન પહોંચે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ સરકારી સંપત્તિને જ્યારે પણ આવી રીતે કોઈ પણ હિંસા ફાટી નીકળે છે, તોફાન હોય છે, ત્યારે સરકારી સંપત્તિઓને સૌથી પહેલાં નુકસાન પહોંચાડવામાં આવે છે। તો એ જ પ્રમાણે સરકારી સંપત્તિને જ ફરી એકવાર આ વખતે સરકારી જે બસ હોય છે, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ હોય છે, તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ તરફ તમે નિહાળો છો ટોળું જે આ સ્થળ પર ઉપસ્થિત હતું જ્યારે આગ ચંપી થઈ, તેની પણ તસવીર આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો।